માફી માંગવામાં કોઈ શરમ નથી। જાહેરમાં માફી માંગીશ અને આટલા બધા મિત્રો બેઠા છે, એમાંથી મોટા ભાગના આયા છે, કોઈ શાકપત્રક મંજૂર કરાવવા, કોઈ ટૂંકી મંજૂર કરાવવા, ભાજપના આયા છે, કોંગ્રેસના આયા છે, કોઈ પણ પાર્ટીમાં ના માનવા વાળા આયા છે। હું તમને જાહેરમાં ચેલેન્જ કરું છું કે તમારી સાથે બેંકમાં કોઈ અસભ્ય વર્તન કર્યું હોય, તમારું અપમાન થયું હોય, તમારું માગણું 4 દિવસ સાચું હોય પડ્યું હોય તો મારે હું ભાષણ પછી ખુલ્લા મંચ ઉપર ઊભા થઈ અને તમારે કહેવાનું કે ડાયાભાઈ તમે ખોટું બોલ્યા હતા। અમારે આ સંસ્કારો પાર્ટીમાંથી મળ્યા છે કે નાનામાં નાના કાર્યકરોનું માન સન્માન સાચવવાનું। મિત્રો, બેંકના વહીવટની વાત કરું કે બેંકમાં અમે એવો પ્રયત્ન કર્યો છે કે આપણા તાલુકામાં આ દુઃખદ વાત છે કે ઘણી જગ્યાએ મારે કોઈનું નામ નથી લેવું પણ ખોટા ધિરાણો હતા તો અટકાયા। અત્યારે પણ જાહેર મંચ ઉપરથી પૂછું કે કોઈની મંડળી મુદત વીતી પડી હોય અને એમાં 25-50 સાચા ખેડૂતોનું ધિરાણ હોય, બાકીની વાતમાં આપણે પડવું નથી। કાયદાનું કામ કરશે, બરોબર, એની પ્રક્રિયા અલગ હોય છે, પણ એવી કોઈ મંડળી ના રહી જાય। મારી પાસે આવજો, આજે આવજો, 30મી સુધી આવજો। રહી વ્યાજ રાહતની વાત, બેંકનો એક નિયમ છે કે 364 દિવસ અથવા 30 આ બેમાંથી જે ઓછું હોય તે મેં ચેરમેન થયા પછી પહેલો પ્રયત્ન વધારે વ્યાજ રાહત આવે એના માટેનો કર્યો, છતાં પણ વ્યાજ રાહત ના આવી એટલે મિત્રોને આપણે પ્રેમથી સમજાયા। આ વખતે મારા ચેરમેન કાળમાં વસૂલાતની સિઝન ચાલુ થાય, તમને બધાને મેસેજ મળ્યો? મિત્રો બેઠા મંડળી વાળા બોલો, મેસેજ મળ્યો ને? મળ્યો એટલે હાથ ઊંચો કરો કે મને મેસેજ મળ્યો તો દરેક ચેરમેનને મંત્રી સાહેબની સાહેબ મેસેજ કર્યો અને જેટલા અમારા પાસે સભાસદોના નંબર હતા એ સાધો ખેડૂતોને અમે આ પરિપત્રનો મેસેજ કર્યો કે ભાઈ 364 દિવસથી ઓછા દિવસ હશે તો અથવા 30 એમાંથી જે મુદત પહેલી પૂરી થાય 30 પહેલી આવતી હોય તો 30 પહેલી આપણે રિન્યુ કરાવવું પડે, નકર 364 દિવસ એટલે આવો ખોટો પ્રચાર આ તાલુકામાં થઈ રહ્યો છે કે ડાયાલાલ વ્યાજ રાહત આપતા નથી અને 364 દિવસ કોઈના થયા હોય ને ના મળ્યું હોય તો બેંકમાં સોમથી શુક્ર કાયમી હાજર છું। તમારું કોઈ પણ કામ હોય તો તમે મને સીધા મળી શકો છો। ઘણા બધા મિત્રો છે, કોંગ્રેસના મિત્રો મારી પાસે આવ્યા હતા, હું એક જ દાખલો આલીશ, મારે જાહેરમાં ના કહેવું પડે, મને મારા લોન મેનેજર પૂછવા આવ્યા કે સાહેબ નેકારિયાની મંડળી વાળા મંત્રી લઈને આવ્યા છે, મને ખબર નહીં ભૂપતોજી આવ્યા છે, હું મંત્રી આવ્યા ને છે બોલાવો કે સાહેબ એ બારે બેઠા છે, હું બારી ના બેહારે એને ખૂબ ગીરદી હોય તો આપણા બોર્ડ ઓફ રૂમમાં લઈને બેહારો એને ચા પાણી કરાવો, નાસ્તો કરાવો, બરોબર, નિયમમાં આવતું એટલું કામ કરવાનું। પણ હવે આપણે ખેડૂત આપણો ભગવાન છે। આ બેંક, આ ડેરી હોય કે આ બધી જે સંસ્થાઓ છે એ ખેડૂતોના લીધે ઉજળી છે, તમારા બધાના પ્રતાપે ઉજળી છે। અમે તો ખાલી એક માધ્યમ છીએ, અમને એક વહીવટમાં બેહારે એક માધ્યમ છે એટલે મેં બોલાયા એટલે ભૂતાથી તમે જેમ ઉપર બેઠા છો, બારી બેઠા, પણ કે ડાયા મારું માગણું તૈયાર થતું ના, તમે આગેવાન છો, ગમે પાર્ટીના હો, તમારું માન સન્માન રચવાવું જોઈએ। આપણી વિચારધારા ભલે અલગ હોય, બાકી કોઈ પણ આપણે અહીંયા આવેલો કોઈ પણ પાર્ટીનો કાર્યકર હોય તો એનું માન સન્માન સચવાવાની જવાબદારી આપણી છે। હું બેઠા હતી, પ્રતાપજીએ બેઠા, મારે એટલા માટે કેવું પડે, ના કેવું પડે જાહેરમાં, પણ તમે કોઈના ઉપર આક્ષેપ કરતા પહેલા વિચારો, તમારી પાસે પ્રૂફ હોવું જોઈએ કે ભાઈ તમે આક્ષેપ કરો છો તો એનું કોઈ તથ્ય છે। હજી પણ કહું છું, કોઈને 364 દિવસ ના થયા હોય તો તમારે આવજો, તમારું વ્યાજ રાહત રહી ગયું હોય તો આપણે પૂરા પ્રયત્ન કરીએ તમને વ્યાજ રાહત આપીશું। ધિરાણની વાત, સાચા ખેડૂતોને આપણે ધિરાણ કરવું છે। હું અધ્યક્ષ સાહેબ વારંવાર મને માર્ગદર્શન કરે છે, હું સાહેબની વારંવાર સલાહ લેવું છું। પહેલે દિવસે હું માનનીય અધ્યક્ષ સાહેબ પાસે જો આભાર માનવા ત્રીજે દિવસે ત્યારે મને એક જ સલાહ આપી કે ડાયાલાલ પાર્ટીએ તમારા ઉપર ખૂબ ભરોસો મૂક્યો। અત્યારે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા અમિતભાઈ શાહ સાહેબ ગુજરાતને સહકારનું રોલ મોડલ લઈ અને આખા દેશમાં ચાલી રહ્યા છે અને આપણી બનાસ બેંક એ બૃહદ બનાસકાંઠા જિલ્લો જેનું 5000 કરોડનું ટર્નઓવર હોય, 140 શાખાઓ હોય, આપણી પાસે 6 લાખ પોતાના ખેડૂત ગ્રાહકો હોય, આપણા 13 લાખ ખેડૂતોના ખાતા હોય, આવડી વિશાળ બેંકની તમને જવાબદારી મળી છે તો હું તમારા અધ્યક્ષ તરીકે તમને પૂછું કે તમે એક પણ કોમ આ બેંકમાં એવું ના કરતા કે અમને કોઈ એમ કહે કે ડાયાલાલ તમે ચેરમેન બિહાર્યા હતા કીર્તિસિંહ બાબુ છે આ પાર્ટીએ, બરોબર, અને તમારે મારે નીચે આપવું। હું તમને જાહેરમાં ખાતરી આપું છું કે મને પાર્ટી 2 વર્ષ માટે દાયિત્વ આપ્યું, 2 વર્ષમાં એક પણ જગ્યાએથી જિલ્લામાંથી કોઈ એવી ફરિયાદ આવે કે અહીં ભ્રષ્ટાચાર થયો છે, તેમને ખોટી રીતે હેરાન કર્યા છે ને તો એ દિવસે મિત્રો હું તમારી આ તાલુકામાં જાહેરમાં માફી માંગીશ। તમે ખોટા આક્ષેપો કરો, પાર્ટીની પ્રક્રિયાની તમને ખબર નથી। 4 દિવસથી આ બાપુએ બેઠા, બાપુ એક પણ વ્યક્તિની મેં તમને ભલામણ કરી કે ભાઈ પાર્ટીના જેનું કોઈ માગ્યું, પાર્ટી ખુલ્લું મેદાન મૂક્યું હતું, કોઈ પણ કાર્યકર કરતો હતો ફોર્મ ભરવાનું તો કહેતા હતા કે તું ફોર્મ ભર,
પાર્ટી એના નિયમમાં આવશે. પાર્ટી હજી સંકલન અહીં થાય, જિલ્લામાં થાય, પ્રદેશમાં થાય. આ નિર્ણયો બધા પ્રદેશના હોય અને પ્રદેશ જે આદેશ આપે તો દરેક પાર્ટી હોય, પક્ષ હોય કે સહકાર હોય, આપણે બધાને એના અનુશાસનમાં રહેવું પડે. બીજો એક તમને દાખલો આપું. જિલ્લા ખરીદ વેચાણ સંઘમાં આખી મેટર હું લડ્યો હતો. ચૂંટણીમાં વિષય આવ્યો, મને બાપુ બોલે ના પાડી કે ડાયાલાલ તમારે જિલ્લા ખરીદ વેચાણ સંઘમાં જવાનું નથી. આ બાપુ બેઠા બીજી વખત જો પૂછવું હોય તો બરોબર. પાર્ટીના પ્રમુખનો નિર્ણય છે, તમારે સ્વીકારવો પડે. અહીં ભારતસિંહ બાપુ બેઠા છે, હું તાલુકાના પ્રમુખ તરીકે હું પ્રમુખ હતો. ચૂંટણી લડવાની કાર્યકરોના સાથ સહકારથી આપણે ચૂંટણી જીત્યા. બાપુ શિક્ષણ મંત્રી સુધી પહોંચ્યા અને જ્યારે 4 વર્ષ મને પૂર્ણ થયા તો આ બાપુએ મને ફોન કરી ના પાડી દીધી કે ડાયાલાલ તમારા પક્ષ પ્રમુખ તરીકે નિર્ણય નથી લેવાનો. પક્ષ પ્રમુખ તરીકે ઈશ્વરલાલનો નિર્ણય થઈ ચૂક્યો છે, કાલી વ્યવસ્થા તમારે કરવાની. એ વ્યવસ્થા નહીં કરી. આ ભારતીય જનતા પાર્ટીની તમે વાત કરો, અનુશાસનની વાત કરો, આપણે બધાને રહેવું પડે. કાલે પાર્ટી મને કે 2 વર્ષ થઈ કે ડાયાલાલ તમારે બેંકની ચૂંટણી નહીં લડવાની, તો દરેક કાર્યકરને તક મળે. હમણાં બધા ઇતિહાસ 25 વર્ષ સુધી આપણે બેઠા તો કે મને પાર્ટીએ ન્યાય કર્યો, મને પાર્ટીએ ન્યાય કર્યો. બીજી એક વધારાની વાત કરું તમને, સહકારમાં ખૂબ મૂર્યો છું. આપણે ચૂંટણીઓ થતી, ખર્ચાળ થતી હતી. આપણા માનનીય અધ્યક્ષ સાહેબ શંકરભાઈ ચૌધરી સાહેબે સહકારમાં એમણે સહકારને વિષયને હાથમાં લીધો અને શરૂઆત કોંગ્રેસથી કરી હતી અને કરી હતી હનુમાનપુરા રાજપુરથી. ઘણા બધા મિત્રો બેઠા છે, ઘણા સ્વર્ગમાં પણ સીધાયા છે. તારે સાહેબે કીધું હતું કે 1 કરોડ રૂપિયા, 50 લાખ રૂપિયા તમે પૈસા ભાગી અને સહકારની ચૂંટણી લડો તો તમે શું લોકોની સેવા કરશો? તમે તો આયા પછી ભ્રષ્ટાચાર જ કરવાના બધા અને ભ્રષ્ટાચારનો તે પ્રચાર થશે. આડાવાળા રસ્તા હું લોકો ઘણા પૈસા ખર્ચી અને આવડા 40-50 લાખનું નુકસાન કરી તો કોઈ ચૂંટણી લડવાનું નથી અને લડે તો ગમે ખોટા રસ્તે મેળવશો. તો એવું ના થઈ શકે કે આપણે સમરસ થાય. તારે મને એવું લાગતું હતું ઈશ્વરભાઈને નમને બધાને લક્ષ્મણબાઈએ છે કે કોંગ્રેસમાં સમરસ થાય. સ્વર્ગસ્થ મનગનસિંહ વાઘેલા સાહેબ હોય, પછી આપણા ભરાજી ભટ્ટીસરિયા હોય, પછી સુખદેવસિંહ સોઢા સાહેબ હોય, જે ટાઈમે પાર્ટીના આપણા બધા આગેવાનો હતા, અચરજ કાકા હોય, હીરાબા હોય, બધાને સાહેબે રાજપુર બોલાયા અને સાહેબે કીધું કે આપણે નવી શરૂઆત કરીએ. અને ત્યારથી આ કોંગ્રેસમાં આપણે સહકારમાં ચૂંટણીઓ બિનહરીફ થવા માંડી અને બધી બિનહરીફ ચૂંટણીઓથી એનો સૌથી વધારે લાભ માનનીય આપણા અણદાભાઈ પટેલ સાહેબને મળ્યો. કયા કાર્યકરને મળ્યો છે ભાઈ? પાર્ટીએ તમને ક્યાં અન્યાય કર્યો? કઈ જગ્યાએ અન્યાય કર્યો? બેંકની ચૂંટણી હોય તો બિનહરીફ, પાર્ટી કહે કે ભાઈ અણદાભાઈ મૂકી દો. ડેરીની ચૂંટણી હોય તો બિનહરીફ, પાર્ટીમાંથી બધા કે